પછી તો એવા સત્સંગી થયા, શૂરવીર હતા. એટલે નિયમ, નિશ્ચય અને પક્ષ એના એવા પ્રબળ હતા. આણંદમાં જ્યારે દ્વેષીઓએ સ્વામિનારાયણ ભગવાનનું અપમાન કર્યું અને પછી ત્યાંથી મહારાજ વડતાલ પધારેલા અને તખાપગી એ ત્યારે હાજર નહોતા ને એ વખતે મહારાજને વડતાલ મળવા માટે તખાપગી આવ્યા. મહારાજની પાસે આવ્યા, રૂવાડા ઉભા, આંખો લાલ ચોળ, શરીર આખું ધ્રુજારી લે. મહારાજ, મને કાંઈક ને કાંઈક થાય છે કે શું કરું અત્યારે? મારા ઈષ્ટદેવ, તમે ભગવાન અને તમારું આવું અપમાન કર્યું, જીવતા ન મૂકો. મહારાજ કે તખાપગી શાંત થાવ, શાંત થાવ. અરે મહારાજ, શાંત થવાતું હશે? જેનું અમે ભજન કરીએ એને ગાળ્યો દે. અને આ સત્સંગીના 3 અંગ છે, નિયમ, નિશ્ચય અને પક્ષ. નિયમ તો પાળીએ છીએ ને નિશ્ચય ભગવાનનો છે. આ પક્ષ છે ને, પક્ષ છે એ આશરાનું અને શરણાગતિનું પ્રતીક છે. કે આપણે સત્સંગને પોતાનો માન્યો હોય તો સહેજે એનો પક્ષ રે. આપણા ઘરના સભ્ય પ્રત્યે કોઈ આડી અવળી વાત કરે તો સહન થતી નથી. કેમ? તો કે એને પોતાના માન્યા છે. એમ સત્સંગને પોતાનો માન્યો હોય ને તો એનાથી સહન ન થાય. એના માટે કાંઈક ને કાંઈક કરે. અને હમણાં થોડા દેશકાળ સત્સંગમાં એવા દેખાણેલા, અને ત્યારે એવા ઘણા ભક્તો હતા, સંતોને મળતા હોય અને ત્યારે કહેતા હોય કે સ્વામી, શું કરીએ, પરિસ્થિતિ એવી છે, મહારાજ વિશે કોઈ શબ્દ બોલે ને અમારા તો કાળજા ચીરાઈ જાય. આટલો મહારાજનો મહિમા દ્રઢ કર્યો હોય, કથા સાંભળી હોય, સત્સંગ, અને એ મહારાજને કોઈ તુકારે બોલાવે, સહન થાય નહીં. પણ બળતા અગ્નિમાં ઘી હોમે જેવું હોય એટલે બોલાય નહીં એ વખતે. પણ તોય એને જો 1 to 1 કોઈ મળી જાય ને સામે આવીને કોઈ પ્રશ્ન પૂછે તો એમાં કંઈ પછી બાકી રાખે? એવાય કેટલા ભક્તો હતા કે જેણે બહુ મોટી સેવા કરેલી. અમારે રાજુલાના કાનાબાર, શું નાનું, સુરેશભાઈ કે સંજયભાઈ કાનાબાર, ભવાનભાઈ ટાંક, દીપકભાઈ ટાંક, એ બધાનું ગ્રુપ છે. બહુ સારા સત્સંગીઓ છે. અને એણે તો અમુક દિવસ સુધી, લગભગ 1 મહિના સુધી તો બધું મૂકી દીધું અને બસ એક જ કામ કે આ સત્સંગનો પક્ષ કેમ રાખવો. દિવસના એ સંજયભાઈ મળ્યા હતા કે સ્વામી 200 જેટલા ફોન એટેન્ડ કરું છું, એકનો ફોન આવે પછી બીજી વાર આવતો નથી. અને મોટા મોટાના ફોન આવી ગયા. ઓપન ચેલેન્જ લખી કે કોઈને એમ હોય કે સ્વામિનારાયણ ભગવાન નથી તો શાસ્ત્રાર્થ કરવો હોય તો છૂટ છે, 20 લાખ રૂપિયાની ઓફર છે. કીધું આ સાચું સંજયભાઈ? તો કે આ તો ખોટું બીજાને લાગે નહીં, ગપ ગોળો, એટલે 20 લાખ લખ્યા છે, બાકી તો કરોડ રૂપિયા દેવામાં મારે ખોટ નથી. ટ્રાન્સપોર્ટનો મોટો બિઝનેસ છે, રાજુલામાં બહુ સુખી સંપન્ન છે. પણ એવા ભાવથી કોઈને તિરસ્કાર નહીં, કોઈની સાથે ઝઘડો નહીં, પણ આવી ચેલેન્જ લઈને બેઠા હોય ત્યારે તો એની પાસે બધાય આવતા હોય ને. પણ એ સમયે એવી રીતે ઘણા હોય ને અમારે યુવાનો, બાળકો, તો એ વખતે સારી પ્રવૃત્તિઓ, આ વડતાલ ધામ, સારંગપુર ધામ, આ સંપ્રદાયમાં જે સત્કર્મો થયા હોય, સારી સેવા પ્રવૃત્તિઓ, આ કોરોના કાળમાં પણ જે સમાજ સેવાઓ થઈ હોય, અને આવા બધા કાર્યોની જે વિડીયો ક્લિપ હોય, એની લિંક હોય તો એ બધું ફોરવર્ડ કરે. આ એક બહુ મોટી સેવા. કોઈ એવા વિડીયોઝ હોય અને તમે ડિસલાઇક કરો ને એના ઉપર કોમેન્ટ કરો તો એ યુટ્યુબમાંથી કંપની ડિલીટ કરી નાખે. ત્યારે આ બધી પક્ષ રાખવાની આ ડિજિટલ યુગમાં ડિજિટલ સેવા છે.
પણ કોઈ ને કોઈ રીતે ભગવાનના ભક્તો છે આ સેવા કરતા હોય. આમ તખા પગીનું તો લોહી ઉકળી ગયું. મહારાજ કે તખા પગી શાંત રહ્યો. એ આ જુવાર લાવો, અને જુવારનું તગારું ભરેલું મહારાજે ખોબા ભરી ભરી અને આમ આંગણામાં જુવાર છાંટી, અને ત્યાં કાબર, કબૂતર, ચકલાઓ બધા પક્ષીઓ આવીને દાણા ચણવા લાગ્યા. અને જેવા બધા આમ દાણા ચણતા હતા, કોઈ દાણા ચણતા હતા, કોઈ ચણતા ચણતા ઉડતા હતા. અને જેવી મહારાજ આમ ચપટી વગાડી, ચપટી વાગીને એ જ વખતે જાણે આખો વિડીયો પોઝ મોડમાં આવી ગયો હોય એમ જમીન પર દાણા ચણતા હતા એ એમનામ રહી ગયા. ચાંચ ખુલ્લી હતી એની ખુલ્લી રહી ગઈ, ને બંધ હતી એની બંધ રહી ગઈ. અડધો ચાવેલો એને અડધો ચાવવાનો બાકી રહી ગયો. આમ પાંખ ઊંચી થઈ હતી એ એમનામ રહી ગઈ. અને ઉડતા હતા એ સ્થિર થઈ ગયા, નહીં ઉપર નહીં નીચે. મહારાજ કે તખાપગી જોયું? આ જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ અમારા હાથમાં છે. કોને કેમ વશ કરવા એ તો અમારું ચપટીનું કામ છે. માટે તમે ધીરજ ધારો. અને ત્યારે તખાપગીને પણ સમજાઈ ગયું કે આવા સમર્થ થકા મારા મહારાજ ઝરણા કરે છે. અને આટલી ઊંચી એની સમજણ, અને એનું કોઈ કારણ હોય ને તો એ સમાગમ. મુક્તાનંદ સ્વામી સાથે એને બહુ હેત, અને એવી સેવા કરતા, મુક ભાવની સેવા. આપણે સત્સંગમાં હરિભક્તો માટે એક શબ્દ છે મુક સેવક. મુક એટલે મૂંગું, કાંઈ બોલવાનું નહીં. ગમે એટલું કર્યું હોય તો એ પોતે પોતાની પ્રશંસા કરે નહીં, દેખાડવાનું કોઈ તાન નહીં. મારા ગુરુ મહારાજ કે આ દુનિયામાં સૌથી મોટો ખાડો કયો? દેખાડો. પણ એ મુખ સેવક તખાપગી, એણે પોતાનું ઘર, પોતાની જમીન, પોતાની જેટલી સંપત્તિ હતી ને એ બધી જ સંપત્તિનો લેખ વડતાલ મંદિરના નામે કરી દીધેલો. પણ આ વાત એ જાણે, અને અંતર્યામી પણ એ મહારાજ જાણે, બીજા કોઈને વાત કરેલી નહીં, બીજા કોઈને ખબર પણ નહીં. અને આ મૂળ સંપ્રદાયના મોટા મોટા મંદિરોમાં આવા કેટલાય ઇતિહાસો પડેલા છે. આજે આવા દ્રષ્ટાંતો બહુ દુર્લભ છે. પણ આજે આપણને શાસ્ત્રોમાં જાણવા મળે, એ છપૈયાના મંદિરની વાત હોય કે આપણા 6 ધામ હોય, એવા કેટલાય ભક્તો હતા કે જે સત્સંગી થયા, સાંખ્યોગી થયા, મહારાજના ભક્ત થયા, ને એણે પોતાની જમીન બધું દેવને અર્પણ કરી દીધેલું કે અમારા પછી આ મિલકત ઉપર અધિકાર એ દેવનો છે. એકવાર સભામાં સ્વામિનારાયણ ભગવાન વાત કરતા હતા, ને એવી કોઈ ભક્ત મહિમાની વાત ચાલતી હતી ને, ત્યાં મહારાજની દ્રષ્ટિ તખાપગી પર પડી, અને મહારાજ બોલ્યા કે જુઓ આ તખાપગી, એણે તો એના ઘર બાર બધુંય આ દેવને નામે કરી દીધું છે. અને આમ સભામાં મહારાજે વાત કરી, તખાપગી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા, કોઈ રીતે છાના ન રહે. મહારાજ કે તખાપગી કેમ રડો છો? અરે મહારાજ, મેં આ સેવા કરી છે તમને રાજી કરવા કરી છે. તમે આ બધાને વચ્ચે વાત કરી, બધાને ખબર પડી ગઈ, એ ભક્તો હવે અમારા વખાણ કરે, ક્યારેક અમને વિશેષ માન આપે, તો પ્રભુ માન છે તો પતનનું જ કારણ છે ને. આટલી સેવા અને સમર્પણ કર્યા પછી કેવી ભાવના છે જુઓ. આ સમાગમે ક્યાં હતા અને સંત સમાગમે કરીને ક્યાં સુધી પહોંચી ગયા. ત્યારે જીવનમાં આ સદગુણો આવે છે એનું કારણ તો કે એ સત્સંગ છે. આપણે પણ વાલા ભક્તજનો ભજન ભક્તિ જેટલા કરીએ, પાપ છે ને એ જેટલા ખુલ્લે એટલા એ ઓછા થાય, અને પુણ્ય કર્મ છે એને જેટલા આપણે ગુપ્ત રાખીએ ને એટલી એની શક્તિ વધતી હોય છે. ખુલ્લી ગયેલું બીજ જેમ ઉગવાની ક્ષમતા ગુમાવી દે છે,
એમ ભગવાન કે મોટા સંતોની પાસે ખુલ્લું કરી દીધેલું પાપ છે એ આપણને એના ફળ દેવાની ક્ષમતા ગુમાવી દેતું હોય છે. અને પુણ્યનું કર્મ એ જુદું છે. ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા એ જેટલા ચોરીને કરીએ ને એટલો એનો વધારે લાભ, એટલું જ એ વધારે ફળદાયી, એ ઠેઠ મહારાજ સુધી પહોંચે. અને આ ભાવના એ તખાપગીના જીવનમાં આપણને દેખાય. એક કૃષ્ણ ભક્ત રાજા થઈ ગયા, બહુ મોટા રાજા હતા. રાણી ભગવાનના ભગત, મહેલમાં મોટું મંદિર અને એ અખંડ ભજન કરે. અને રાજામાં એવું કઈ ભજન ભક્તિ દેખાય નહીં. એટલે એના ધર્મ પત્નીને કાયમ એમ થયા રાખે કે આ જો થોડું ભગવાન પ્રત્યે વળે ને તો બહુ સારું. અને ઘણા હોય એણે તો કોન્ટ્રાક્ટ જ સોંપી દીધો હોય, ભગવાનનો બધો કોન્ટ્રાક્ટ ઘરનાને સોંપી દીધો હોય. ઘરે સાધુ આવે ને તો પૂછે તમે પૂજા પાઠ આરતી દીવા, તો કે એ તો અમારે એ કરે બધું, બહુ ભક્તિવાળા છે એમ કે. તો કે એ કરે તો એને ફળ મળે, તો જેને કરે એને મળે. અને શાસ્ત્રો શું કીધું ખબર? વાત કહું તમને, ખોટું નહીં લગાડો ને. પુરુષો જેટલું પુણ્ય કર્મ કરે એમાંથી અર્ધું પુણ્ય કર્મ ભક્તિનું ફળ એના અર્ધાંગનાને મળી જાય. એટલે તમે 5 માળા કરી હોય તો 2.5 માળાનું જ ફળ તમારા ખાતામાં રહે, કારણ કે એ અર્ધાંગના છે. અને એ તમારી સેવા કરે છે, ધ્યાન રાખે છે, ઘર બાર સાચવે છે. એટલે એને એવું નહીં, એ જેટલું કરે ને એટલું એને સુવાંગ રહે. પુરુષના આધારે એના આશરે સ્ત્રી, એના પુત્રો હોય ને એ જે પાપ કરે તો આના આશરે રહ્યા છે એટલે એના પાપનું અડધું ફળ પાપ એને આને મળે. માટે એને ધર્મમાં વર્તાવવા એની જવાબદારી આની હોય છે. સમજ્યા ને? એટલે આવું બધું વહન થાય એમ હોય તો સંસારમાં જાજો, નહીતર આવી જાજો અમારી ભેગા. પછી ખબર પડે એના કરતા પહેલા કહી દેવું સારું. તખાપગી આવા મુખ સેવક આ રાજા કૃષ્ણ ભક્તિ કરતા એના ધર્મપત્ની એકવાર રાણી મોડી રાત્રિએ આવ્યા ને રાજા નિદ્રામાં હતા. કૃષ્ણ કૃષ્ણ નિંદરમાં બોલતા હતા. અને આને તો આનંદ થઈ ગયો કે મારા ધણી ઊંઘમાં ભગવાનનું નામ લે. બીજે દિવસે ઉત્સવ કરાવ્યો, બધાને જમાડ્યા. રાજાએ પૂછ્યું એ તો કે આ શેના માટે છે? તો કે કાલે મેં સાંભળ્યું નિદ્રામાં તમે મારા પ્રભુનું નામ લીધું. અને આ રાજા હતા, પોક મૂકીને રડવા લાગ્યા કે મારી ભક્તિ એની બીજાને ખબર પડી ગઈ ને. અને એટલું દુઃખ થયું કે બીજે દિવસે એને દેહ છોડી દીધો. કેવા કેવા ભક્તો થયા છે. ત્યારે આ તખાપગી આવા ઊંચી કોટીના ભક્ત થયા. મહારાજને બાંબરોલીમાં પધરાવ્યા. મહારાજ એમને ત્યાં રહ્યા, હિંડોળે ઝૂલ્યા. તખાપગીએ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ સંતો સાથે અમારે ઘેર આવો. અને એ વખતે સવારી સજી અને મહારાજ તખાપગીને ઘેર આવ્યા. મહારાજ ઘોડી ઉપર સવાર થયા. અને એ વખતે મહારાજની આગળ ગવૈયા સંતો ગાન કરતા હતા, ઢોલ પખાવજ મંજીરા વાગતા હતા. અને એ વખતે મહારાજને રાજી કરવા માટે મુક્તાનંદ સ્વામીએ હાથમાં કડતાલ લીધી. મુક્તાનંદ સ્વામી મહારાજના સંત, મોટી ઉંમર પણ છતાંય ભગવાનનો કેવો મોટો મહિમા સમજતા હતા કે મહારાજને રાજી કરવા માટે એ મુક્તાનંદ સ્વામીએ પગમાં ઘૂંઘરા બાંધ્યા, હાથમાં કડતાલ લઈ પગમાં ઘૂંઘરા બાંધી અને મુક્તાનંદ સ્વામીએ મહારાજની આગળ નૃત્ય કર્યું. ભગવાનની આગળ નાચવો, રાસ લેવો, નૃત્ય કરવું આ ખાલી દેખાડો હોતો નથી, એ તો હૃદયની ભાવનાની વાત છે. એ ભગવાનની મોટાઈને સમજ્યા હોય તો ભગવાનને અર્થે શું ન થાય. અને મુક્તાનંદ સ્વામીનું તો દાસપણાનું અંગ અને એવો મહિમા સમજેલા. અને એટલે
એ મુક્તાનંદ સ્વામીએ પગમાં ઘોઘરા બાંધ્યા અને એ નૃત્ય કરવા લાગ્યા. વાલા ભક્તજનો, આજે આ વરતાલ ધામમાં જ્યારે લીલા ચાલી રહી છે, મુક્તાનંદ સ્વામી નાચ્યા તો આજે એ મુક્તાનંદ સ્વામીને ભાવના થઈ કે લીલાનું તમને તાદૃશ્ય દર્શન થાય એટલે જુઓ ઘોઘરા બાંધીને પાછા પધાર્યા છે આપણી વચ્ચે. એ મહિમાની દ્રષ્ટિથી દર્શન કરવાનું છે. હો, ખાલી નાચ કૂદ કે મનોરંજન નહીં, પણ વાલા ભક્તજનો આપણું મનોમંજન થાય ને, આમાંનું આ ઉત્સવ કથાનું એકાદ દ્રશ્ય તો એવું હોવું જોઈએ કે આપણને યાદ રહી જાય. હા, એ યાદ આ સ્મૃતિને વાગોળવાની છે. અને મુક્તાનંદ સ્વામીએ નાચતા નાચતા એવી વૃત્તિ માણકીમાં સ્થિર કરી દીધી કે મુક્તાનંદ સ્વામી આગળ ડગલું માંડે પછી જ માણકી આગળ હાલે. આમ તખા પગીના ઘરે અને રાયણ વચ્ચે 100 થી 125 મીટરનું અંતર છે. કેટલું? પણ આ કથામાં એવું લખ્યું છે, હરિલામૃતમાં પણ વિહારી લાલજી મહારાજે લખ્યું કે બપોર પછી નીકળ્યા હતા અને સંધ્યા સમયે પહોંચ્યા. 3 કલાક સુધી સવારી ચાલી છે 100 મીટર કાપવામાં. ત્યારે એ મુક્તાનંદ સ્વામીનો એ ભાવ કેવો હશે, એનો ભાવ સ્વીકારનારા મહારાજની ભાવના કેટલી ઊંચી હશે અને આજુબાજુ વાળાની શ્રદ્ધા કેટલી હશે. આપણે તો કહીએ હાલો હાલો બેન્ડ હલાવો હલાવો જલ્દી આગળ. ત્યારે પગ ઘૂંઘરું બાંધી મીરા જેમ નાચી એમ મુક્તાનંદ સ્વામી ઘૂંઘરું બાંધી અને નાચ્યા. પ્રેમાનંદ સ્વામીનું બહુ સરસ મજાનું કીર્તન આવો માણીએ. આજે બંગલે આજે બંગલે ઘૂંઘરું બાજે, બંગલે ઘૂંઘરું બાજે, આજે બંગલે में घूंघरू बाजे, બંગલે में ઘૂંઘરું બાજે, બંગલે में घूंघरू बाजे, બંગલે में ઘૂંઘરું બાજે, આજે બંગલે में घूंघरू बाजे, આજે બંગલે में घूंघरू बाजे. वृंदावन की कुंज में बंगला, जय हो. वृंदावन की कुंज में बंगला, तहरा श्याम विराजे, तहरा श्याम घूंघरू बाजे, આજે બંગલે में સરગમ બાજે. હાલો, હાલો, હાલો. बाजत मृदंग गत गावत गोपी जने, बाजत मृदंग गत ગાવત ગોપી જન, बाजत मृदंग गत गावत आ
बाजते मृदंग गते गावते गोपी जन बाजते मृदंग गते गावते गोपी जन धै धै होत समाजे 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 बाजे बंगले को बाजे आज बंगले को बाजे प्रेम से ताली प्रेमानंद आनंद घने श्याम सुंदर छवि प्रेमानंद घन श्याम सुंदर छवि प्रेमानंद घन श्याम सुंदर छवि प्रेमानंद घन श्याम सुंदर छवि अविलोकिते दुख भाजे अविलोकिते दुख भाजे अविलोकिते दुख भाजे आज मंगले को बाजे आज मंगले को बाजे आज मंगले को बाजे सरगम બોલો સ્વામિનારાયણ ભગવાનની જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ વાલા ભક્તજનો. આવો ભગતજી, પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી પાસે પધારો. મારે પરમ ભક્તરાજ સુરેશ ભગત આમ તો બહુ એકાંતિક ભક્ત છે, બહુ ભક્ત હૃદય છે, ત્યારે વાલા ભક્તજનો આશીર્વાદના અધિકારી છે. તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. હમણાં અત્યારે જ આવ્યા છે. અમે સત્સંગી જીવનની કાયમ કથાઓ કરીએ, એમાં જેટલા ઉત્સવો કરીએ ને એ બધા શણગારનારા ને ઉત્સવોની શોધ કરનારા અમારે સુરેશ ભગત છે. એટલે હમણાં સુરત મળ્યા ત્યારે કીધું કે મારે વડતાલ એવા રાજી કરવા આવવું છે, મોટા મોટા કેટરર્સના ઓર્ડર લે પણ આઘા પાછા કરીને આજે પહોંચ્યા કે આજથી જ મારા ઉજવવાના ઉત્સવો ચાલુ. ત્યારે તમે અદ્ભુત માહોલના દર્શન વાલા ભક્તજનો દરેક સેશનમાં થશે. મુક્તાનંદ સ્વામીની આ પ્રેમ ભક્તિ હતી. ગાયન વાદન અને નૃત્યનો સમન્વય મુક્તાનંદ સ્વામીમાં દેખાતો નારદજીનો અવતાર કહેવાય. મહારાજને વિશે અતિ પ્રેમ વાળા સંત, સ્વયં મહારાજ જેને ગુરુ તુલ્ય માનતા તોય પહેલા દિવસે એની જેટલી મુમુક્ષુતા જાગ્રત હતી, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એવી ને એવી મુમુક્ષુતા જાગ્રત રહી. અને એટલા માટે તો કોઈને ન આપે એવું બિરુદ,
એવી ડિગ્રી વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનને મુક્તાનંદ સ્વામીને આપી કે અમારા મુક્તાનંદ સ્વામી તો એવા કે જે દિવસથી દીઠા તે દિવસથી એનો ચડતો અને ચડતો રંગ છે. ત્યારે વાલા ભક્તજનો, એ મુક્તાનંદ સ્વામી નાચતા ત્યારે હાથી થઈ જાતો. આજે તાદૃશ્ય દર્શન થયું. સંતો સાથે મહારાજ તખા પગીના નિવાસ સ્થાને પધાર્યા. ભાવથી મહારાજનું સ્વાગત કરી અને મહારાજની આરતી ઉતારી છે. આ રીતે વાલા ભક્તજનો, આ બાંભણોલી ગામની લીલા આમ તો બહુ નજીક થાય છે. ત્યાં જાજો. તખા પગીએ પોતાના ઘર મહારાજને અર્પણ કરી દીધેલા, એટલે એના ધામ ગમન બાદ એના જે ઘર હતા ત્યાં જ મંદિર બનાવ્યું છે. અને એ ખૂણામાં આજે પણ પ્રસાદીની એ માટીની કોઠી દર્શન આપે છે. 69 જ્યારે કાળ પડ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એક એક હરિભક્તોને કહેતા હતા કે તમે બધું વેચીને ધાન ખરીદી લેજો, દુષ્કાળ પડશે. અને દુષ્કાળ પડ્યો એવો વિકટ. તખા પગીને મહારાજ કે તમે અનાજનો સંગ્રહ કરી લેજો. તખો પગી કે મહારાજ ગરીબી એટલી છે, પહેલા તો ધાડ પાડીને બધું ભેગું કરી લેતા, પણ હવે એ બધું બંધ થઈ ગયું અને હવે આ મોટી ઉંમરે નવો બિઝનેસ કંઈ સેટ થયો નહીં. કંઈ ધાન હોય તો સંગ્રહ કરીએ ને, અને બીજી કંઈ એવી કિંમતી વસ્તુ હોય તો એ વેચીને ધાનનો સંગ્રહ કરીએ. શું કરીએ મહારાજ? પરિવાર મોટો છે, શેનો સંગ્રહ કરીએ? અને ત્યારે તખા પગીને મહારાજે કીધું, કાંઈ નથી તો લાવો. એની જે કોઠી હતી, મહારાજે કોઠી ઉપર હાથ મૂક્યો. આમ તો ખાલી રહેતી. હાથ મૂક્યો કોઠી ઉપરે ત્યાં તો કોઠી અખોટ થઈ. હાથ મૂક્યો કોઠી ઉપરે ત્યાં તો એ કોઠી અખોટ થઈ. હે તખા પગી પરિવારજનોને હે શ્રદ્ધા અતૂટ થઈ. છલો છલ દાણા કોઠીમાં હે ભક્ત માણે સુખની સીમા. છલો છલ દાણા કોઠીમાં. ભગવાન પુરુષોત્તમ નારાયણ વિશ્વંભર છે. જે ભગવાન ધૂળમાંથી ધાન બનાવી શકતા હોય એના માટે કાંઈ અશક્ય નથી. અને એનો દસ્તાવેજી પુરાવા રૂપીય કોઠી આજે પણ તખાપગીના ઘરમાં છે કે મહારાજે એના પર હાથ મૂક્યો અને એની કોઠી અખૂટ થઈ અને ભગવાને અખૂટ કરી દીધી. એનો નિશ્ચય તખાપગીને થઈ ગયો. વિશ્વંભરની વાણીએ દાણા માણા માનમાં. વિશ્વંભરની વાણીએ દાણા માણા માનમાં. મહારાજે કહ્યું હવે આ અખૂટ, હવે નીચેથી ખાણામાંથી દાણા કાઢજો, કોઠીનું ઢાંકણું ખોલતા નહીં. વિશ્વંભરની વાણીએ દાણા માણા માનમાં. વિશ્વંભરની વાણીએ દાણા માણા. હેઠે માણું મૂક્યું. માણું જોયું છે? માણું આમાં
આમાં માણું હું કેટલાને ખબર પડે? આ છોકરાઓને પૂછું. જોઈ લીધું રિઝલ્ટ? 2-3 ને જ ખબર છે આ માણું કોને કહેવાય. આ જૂની સંસ્કૃતિ શીખવાડજો બધાય વડીલો. સુરત પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છોકરાઓને કે ગુણાતાન સ્વામી કીધું અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી ઢૂંહાનો વેપાર. છોકરાઓ ઢૂંસા કોને કહેવાય ખબર? તો 2-3 જણાએ હાથ ઊંચો કર્યો. કોને કહેવાય? તો કે ઓઢવાના. ત્યારે પાલી માણું આ દાણા ભરવાના માપ્યા. વિશ્વંભરની વાણીએ દાણા માણા માનમાં. વિશ્વંભરની વાણીએ દાણા માણા માનમાં. એ જરૂર પડે હાજર રહે, જરૂર પડે હાજર રહે. શ્રીજીની સહાય છલો છલ દાણા કોઠીમાં. ભક્ત માણે સુખની સીમા. છલો છલ દાણા કોઠીમાં. ભક્ત માણે સુખની સીમા. ત્યારે આ ચરોતર પ્રાંતમાં બામરોલીના તખાપગી અને બીજા એવા ભક્ત હતા વસોના ભગાભાઈ. આ 2 ભક્તો એવા થઈ ગયા કે જેની કોઠીના દાણા ભગવાને અખોટ કરેલા. ત્યારે વાલા ભક્તજનો, આવી મહારાજે બામરોલીમાં લીલા કરી અને પછી દુષ્કાળ પૂરો થયો અને એના ઘરમાં કોઈ પ્રાણબા ફૂલીબા કોઈને થયું હશે, જિજ્ઞાસાને ઢાંકણું ખોલ્યું. અને આશ્ચર્યની વાત એ કે જ્યાં જ્યાં કોઠીઓ અખૂટ કરી એમાં મહિલા ભક્તોએ જ એના ઢાંકણા ખોલ્યા છે. અને પાછા પછી ધણી ખીજાય કે હું ખોલ્યું ઢાંકણું. પણ એને એવું થાતું તો હશે કેમ છે, જોઈ લઈ. હવે એ તો કદાચ નિમિત્ત હોય, પણ પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ હોય ભક્તને માટે જે નિમિત્તે ને જેટલો સમય સુધી એ ભગવાનને એ કોઠીને અખૂટ રાખવી હોય ત્યાં સુધી રખાવે અને પછી એ મહિલા ભક્તોને તો નિમિત્ત બનાવે અને એવી જિજ્ઞાસા પ્રેરે કે ખોલ ખોલ. એટલે પછી એનાથી રેવાય નહીં ને પછી દાણા એ પૂરા થાય, ઢાંકણું બાકણું ખોલી નાખે. ત્યારે વાલા ભક્તજનો, આવી મહારાજે લીલા કરી. પુનઃ મહારાજ રાયણ નીચે આવીને વિરાજમાન થયા અને રાત્રિનો સમય થયો અને એ વખતે પગીના જે મહિલાઓ હતા એ મહારાજને રાજી કરવા માટે આવ્યા. પ્રભુ, છેલ્લી રાત છો તો અમારે હજી રાજી કરી લેવા છે. કુજમબા, ફૂલીબા, પ્રાણબા, રળિયાતબા, બધાય પ્રેમી ભક્તો. અને એણે વિશિષ્ટ રાસ લીધો. હમણાં આપણે 3D એનિમેશનમાં રાસલીલાના દર્શન કર્યા ને, એની અંદર આ બામરોલીનો રાસ છે કે મહિલા ભક્તોએ મહારાજની ફરતે એવો વિશિષ્ટ રાસ લીધો કે એના મસ્તક ઉપર ગરબા હોય, એને છિદ્ર હોય, અંદર કોડિયું હોય, એની અંદર દિવેલ અને એમાં દીવો પ્રગટાવ્યો હોય અને એ ગરબાને માથે ધારી અને પોતે ફૂદરડી ફરતા જાય. પાછા રાસમાં ચક્રમાંય તે ફરતા જાય અને ફરતા ફરતા એવી કળા કે એક સાથે બધા મહિલાઓ એ ગરબાને આમ એકબીજા તરફ આમ આપે. એક સાથે બધાયના ગરબા આકાશમાં જઈને આનો ગરબો બીજા પાસે ને બીજાનો ત્રીજા પાસે, એવી રીતે પાછો ગરબો હાથમાં આવી જાય. અને તોય કોડિયામાં દિવેલ હોય, ઢોળાય નહીં, દીવા ઠરે નહીં. કેવી પ્રેક્ટિસ કરીએ છે. અને આવો સરસ મજાનો રાસ લીધો ને મહારાજથી રહેવાનું નહીં. એટલે રાયણ નીચે મહારાજ બેઠા હતા ને, ઊભા થઈ અને આ મહિલા ભક્તોની વચ્ચે આવી ગયા. એટલે ભક્તોએ ખુરશી નાખી દીધી. એટલે વચ્ચે ખુરશીમાં બેસી અને મહારાજે એ બધા મહિલા ભક્તો ઉપર રાજીપો વ્યક્ત કર્યો. કોઈ પણ કળા હોય, પણ જ્યારે એ કળા પુરુષોત્તમ નારાયણના યોગમાં આવે છે ને ત્યારે સાર્થક થાય છે. આવી રીતે મહારાજે એમને ખૂબ સુખ આપ્યું. બીજે દિવસે સવારે મહારાજ કે હવે અમને રજા આપો, પણ કોઈનું દિલ મહારાજને રજા દેવા માટે તૈયાર નથી.
2 દિવસમાં તો જાણે 2 વર્ષ જેટલું સુખ મહારાજે આપી દીધું. સ્વયં ભગવાન હોય, સામે એવા પ્રેમી ભક્ત હોય અને હૃદયમાં ભાવ હોય, આ બધાય તાલ ભેગા થઈ જાય ને ત્યારે સુખી તસ્ય નિશા ક્ષણમ, એક ક્ષણમાં દિવસોના દિવસો પસાર થઈ જાય, ખબર પડતી નથી. આજે મહારાજને છોડવાનો વારો આવ્યો, બહુ દુઃખ થયું છે. રડતા હૃદયે મહારાજને આ બધા ભક્તોએ વિદાય આપી છે અને મહારાજ ત્યાંથી વડતાલ પધાર્યા છે. એવી લીલા કરી વૃષલાલ, આવ્યા વળતે દિવસ વરતાલ, આપે હરિજનને સુખ આપ, ક્યારે દેખાડે પ્રૌઢ પ્રતાપ. આવું સુખ આપ્યું અને બીજે દિવસે મહારાજ સંતો ભક્તોની સાથે વડતાલ જ્ઞાન બાગમાં આંબલા નીચે વિરાજમાન થયા. જય સ્વામિનારાયણ.